ગટર પાસે કચરો વીણતા આ દાદી, જે કચરો નહીં બે સમયનું ભોજન બટોરી રહ્યા હતા. કચરાની ભારે દુર્ગંધમાં તેઓ સબ્જીની સુગંધ શોધી રહ્યા હતા. પહેલા તો મારી ત્યાં જવાની હિંમત ના થઈ, પણ દાદીને ઉપર ચડવામાં થતી મુશ્કેલીઓ જોઈ મારા કદમ કચરામાં આપોઆપ આગળ વધ્યા. અહીં હવે 1 મિનિટથી વધારે રહેવું એ શક્ય ન હતું. શ્વાસ બંધ રાખીને મેં દાદીને હાથ આપ્યો. તેમના હાથ ખરબચડા અને વર્ષોથી સખત મહેનતથી કઠોર હતા. અમે ઝડપથી ચાલતા બહાર આવ્યા. મેં કંઈ જ પૂછ્યા વગર તેમને પાણી આપ્યું અને હું તેમના જીવનની કહાની જાણવા તેમની સાથે તેમનામાં ભળીને રસ્તામાંથી કચરો વીણતા વીણતા ચાલતી થઈ. અમે જ્યારે તેમના ઘરે પહોંચ્યા ત્યારે તેમના બારણા અને આકડિયા ચંપામાની કહાની બૂમો પાડી પાડીને સંભળાવતા હોય તેવું લાગતું હતું. અમારે ત્યાંથી તો ચોર શું ચોરી જશે? આખા ઘરમાં જો કંઈ કિંમતી સામાન હોય તો એ આ 2 બિસ્કિટના પેકેટ છે. મારા પતિ અને મારો એક દીકરો ગંભીર બીમારીમાં મૃત્યુ પામ્યા. કેટલા નસીબદાર હતા એ કે ભૂખ્યા રાતો નથી કાઢવી પડી. તેમના શબ્દએ ખંજર માફક વાર કરી રહ્યા હતા. હું કંઈ જ બોલ્યા વગર ત્યાંથી જતી રહી અને રાશન લઈને પરત આવી ત્યારે તેઓ ત્યાં ન હતા. મારી નજર મંદિર પર પડી. તેઓ પ્રાર્થના કરી રહ્યા હતા. મેં તેમને કહ્યું કે આજે તમારે બિસ્કિટ ખાઈને રાત નહીં કાઢવી પડે. ત્યારે તેમણે કહ્યું કે તમને તો શિવ શંકરે મોકલ્યા છે, બાકી તમે ત્યાં કચરાના ઢેર પાસે શું કામ આવ્યા હો? મેં તેમને રાશન આપ્યું ત્યારે લાગ્યું કે તેઓ માત્ર ખોરાક માટે ભૂખ્યા ના હતા, પરંતુ તેઓ લાંબા સમયથી કરી રહેલ પ્રાર્થનાના જવાબના ભૂખ્યા હતા. મેં એક સાડીમાં મીઠાઈના ડબ્બા સાથે થોડા પૈસા મૂક્યા. અંદર શું છે તે જોયા વગર જ તેમણે આશીર્વાદનો વરસાદ કરતા કહ્યું કે તને આજે ના મોકલી હોત તો મને આ ભોળાનાથ ઉપરથી વિશ્વાસ જ ઉઠી જાત. અને જ્યારે તેમણે ભેટ જોઈ ત્યારે તેમની આંખોમાં આંસુ આવી ગયા. નાનપણથી આજ સુધી મેં દુઃખના આંસુ જ અનુભવ્યા છે. આજે પહેલી વાર હું જાણી શકી છું કે ખુશીના આંસુ શું હોય. જ્યારે હું ત્યાંથી નીકળી ત્યારે વિચારતી હતી કે હું કઈ રીતે ચંપામાં સુધી પહોંચી. શું તેમની પ્રાર્થના અને શ્રદ્ધાના લીધે, કે માત્ર આ એક નસીબ જોગ હતું?